કેમ છો દોસ્તો? મજામાં છો ને? કારણ કે અત્યારે હવે શિયાળાની ઋતુ ઉતરી ગઈ છે અને ચોમાસું નહીં, સોરી, ઉનાળો બેસવાની તૈયારી થઈ ચૂકી છે. થોડીક ગરમી પણ પડી રહી છે. તો મિત્રો લાઈવમાં આ ઉકેલો જો આપણે ઉકેલો બતાવું તો પશુપાલનની સાથે સાથે આપણે ખાતર પણ મળી શકે છે. આવી રીતે આ ઉકેલા થકી આપણે છાણ ભેગું કરી નાખીએ છીએ. પછી બોરીને બધું એ ધીરે ધીરે એકઠું કરીએ છીએ અને આ આમ મોટો ઉકેરડો થાય છે મિત્રો. અને ખાતર તરીકે આ કામ આવશે. હવે ખાતરમાં મિત્રો બાજરી વાવીશું ને ત્યારે પહેલાં ખાતર નાખીશું અને ત્યાર પછી બાજરીનું વાવેતર કરીશું મિત્રો. તો આ જો ઉકેરડા વિશે માહિતી આપજો. લાઈવમાં ચારે બાજુથી બતાવી રહ્યા છું આ ઉકેરડા વિશે માહિતી. અને ખાતરમાં બહુ જ ઉપયોગી થાય છે આ ઉકેરડો. રાસાયણિક ખાતર કરતાં આ જે કૃત્રિમ ખાતર છે, જે કુદરતી ખાતર છે, તે બહુ જ ઉપયોગમાં આવે છે મિત્રો. તો આપણે આ કુદરતી ખાતર, છાણિયું ખાતર એ સર્વશ્રેષ્ઠ અને સર્વ પ્રકારનું ઉત્તમ હોય છે. તો મિત્રો જેમ બને તેમ આપ જમીન સુધારણા માટે મચતા હો તો આ કુદરતી ખાતર નાખવા માટે જ પ્રયત્નશીલ રહેશો. તો મિત્રો આ વિડીયોમાં આપણે જે ખાતર વિશે દર્શાવી એ માહિતી આપ ઉપયોગી આપણે પોતાને થશે. આપ પણ બીજાને ફોલો કરજો, શેર કરજો. અને રાસાયણિક ખાતરનો આપણે જે નશો છે તે નશો મૂકી દઈએ. રાસાયણિક ખાતર કે એવું અને કૃત્રિમ જે ખાતર કે યુરિયા, DAP છે એ મૂકી દઈએ અને જે રાસાયણિક ખાતરનો ઉપયોગ ના કરતા વધુમાં વધુ છાણિયા ખાતર તેમજ માટીનો ઉપયોગ કરી અને વધુ ઉત્પાદન મેળવી લો એવી શુભેચ્છા સાથે આપણો ચાહક અને ફોલોવર મિત્ર શોભાન રાજનભાઈ ને જય શ્રી ગણેશ અને જય શ્રી રામ, જય જવાન, જય કિસાન સાથે વિરમું છું. જય ભારત માતા કી.